સુરતના ઉધના વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઉધના ધર્મયોગ સોસાયટીમાં મકાન નંબર 281 ની બાલ્કનીનો એક મોટો ભાગ અચાનક ધરાશયી થઈ ગયો હતો. સદનસીબે ભગવાનની કૃપાથી મોટી જાનહાનિ ટળી હતી. ફાયર વિભાગ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સોસાયટીના રહીશો માટે આ એક ભયાનક ક્ષણ હતી. બાલ્કનીનો ભાગ તૂટી પડતા જ આ વિસ્તારમાં ધમાકા જેવો અવાજ થયો અને આસપાસના લોકો દોડી આવ્યા. સદભાગ્યે તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જૂના મકાન અને નબળા બાંધકામને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હાલમાં સોસાયટીના અન્ય મકાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે મકાન નંબર 281 એ હવે સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ ગયું છે. રહીશોએ રાતનો શ્વાસ લીધો છે કે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ જૂની ઇમારતોની સલામતી અંગે ગંભીર સવાલ ઊભા કર્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જોખમી ઇમારતોની યાદી બનાવવા સૂચના આપવામાં આવી છે. આ ઘટના સુરત શહેરમાં જૂના મકાનોની સલામતી તપાસની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરે છે.